હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અગેન રિદ્ધિ રાવલ ફ્રોમ Bistrees. Bistrees is a networking platform wherein you can meet an entrepreneurs to grow your business and achieve the desired success. સો આપણે વાત કરી રહ્યા છે સર્કલ ઓફ કોલેબરેશનની. આજે સર્કલ ઓફ કોલેબરેશન્સ ચાલી રહ્યું છે અને એમાં હું રોજ તમને એક નવા એન્ટરપ્રિન્યોરની મુલાકાત કરાવું છું. સો આજે મારી સાથે છે એક એન્થુઝિયાસ્ટિક અને સાથે સાથે ચાર્મિંગ એન્ટરપ્રેન્યોર લેડી વૈશાલી મિસ્ત્રી. વૈશાલી મિસ્ત્રી ગૃહ ઉદ્યોગ સાથે કનેક્ટેડ છે. એમની બ્રાન્ડનું નામ છે વૈશાલી ગૃહ ઉદ્યોગ. તો ચલો આજે અનુભવની યુનિવર્સિટીમાં વૈશાલીબેન જોડે વાત કરીએ અને સાંભળીએ એ શું કહેવા માંગે છે. કેમ છો વૈશાલીબેન? બસ મજામાં. સો વૈશાલી ગૃહ ઉદ્યોગ કેટલા વર્ષ થયા આ બ્રાન્ડના? 9 વર્ષ. 9 વર્ષ. તો થોડુંક પહેલાં તમારા વિશે જણાવો, પછી વૈશાલી ગૃહ ઉદ્યોગ વિશે જણાવો. મારી વાત કરું તો બેઝિકલી હોમ સાયન્સ ભણેલી છું, એટલે પહેલેથી આ ખાવાનું બનાવવાનો અને ખવડાવવાનો મને શોખ છે. અરે વાહ. અને આ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કર્યા પહેલા હું જ્વેલરી લાઈનમાં હતી. એઝ અ 20-25 વર્ષનો સેલ્સ ગર્લનો મને અનુભવ છે. 20-25 વર્ષનો સેલ્સ ગર્લનો અનુભવ અને પછી વૈશાલી ગૃહ ઉદ્યોગના 9 વર્ષ. હા. તો આ ઉપરથી હું એવું જજમેન્ટ લગાવી શકું કે જ્યારે લોકો રિટાયરમેન્ટનો પ્લાન કરે ત્યારે તમે બિઝનેસનો પ્લાન કર્યો તો? યસ, મારે આ ઈચ્છા હતી. આપણે જઈએ એ પહેલા આપણું કંઈક નામ કરવું છે, એમ લોકો આપણને યાદ કરે કે ના આ વ્યક્તિ હતી, એનું આ વસ્તુ બહુ સરસ હતી એમ. ઓકે. આપણે હોય નહીં તોય લોકો આપણને યાદ કરે. ઓકે. વૈશાલી ગૃહ ઉદ્યોગ, તમારી બ્રાન્ડ મેં બધે જ જોઈ છે. તમે બ્રાન્ડિંગમાં બહુ બિલીવ કરો છો. સો વૈશાલી ગૃહ ઉદ્યોગ અને બ્રાન્ડિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કે છે ને કે જો દિખતા હે વો બિકતા હે. સાચી વાત. એટલે તમારે રહેવું હોય માર્કેટિંગની દુનિયામાં તો આ વસ્તુ ખૂબ જ જરૂરી છે અને બધાએ કરવું બી જોઈએ, તો તમારો ગ્રોથ સરસ ને સારી રીતે થાય. ઓકે. વૈશાલી ગૃહ ઉદ્યોગ નામ હેઠળ કેટલી વસ્તુઓ, કઈ ટાઈપની વસ્તુઓ અને એનું ઇમ્પોર્ટન્સ કેમ? સૌથી પહેલા તો મેઇન મારું ખાખરાનું છે. હું 150 ટાઈપના પ્યોર વ્હીટ અને જૈન ખાખરા બનાવડાવું છું. ઓહ, 150 ટાઈપના. અને એ ડબલ પેકિંગના આવશે. એટલે તમારે રેની સિઝનમાં બી તમને ફ્રેશ અને તાજા ખાખરા ખાવા મળશે. બરાબર. હા. અને બીજી વાત કરું તો શિંગ પાક છે, એ મારી યુએસપી ડીશ છે. હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ કહું તો કદાચ ખોટું ના કહેવાય. પછી શિયાળામાં વાત કરું તો વસાણા છે, અલગ અલગ જાતના. વેજીટેબલનું પિકલ બનાવું છું, મરચા બનાવું છું, પછી સૂપના પ્રીમિક્સ બનાવું છું. એ પ્યોર જૈન છે, એમાં ખાસી 6-7 વેરાયટીઝ છે. સિંગની ચીકી છે, તલની ચીકી છે, એ બી બનાવું છું. અને આ બધી વસ્તુ કોઈ બી અમદાવાદના ખૂણે પોર્ટર થ્રુ તમને મળી જશે. અચ્છા. સો તમે વસાણાની વાત કરી, આથેલા મરચા, સિંગની ચીકીની વાત કરી. આ બધું હવે ઘણી વખત આપણને એવું લાગે છે કાં તો દિવસે દિવસે વિસરાતું જાય છે, અથવા તો એવા પેકિંગમાં, એવા મિક્સિંગ સાથે તમને રેડીમેડ મળતું થઈ જાય છે. તો ઘરે બનાવેલું અથવા ગૃહ ઉદ્યોગમાંથી બનેલું લીધેલી વસ્તુનું ઇમ્પોર્ટન્સ કેમ? એક તો વસ્તુ ચોખ્ખી મળે છે, પ્યોર મળે, અને આપણે બનાવતી વખતે બી પોઝિટિવ થિંકિંગ રાખીએ તો લોકોને બી ખાવામાં કોઈ વાર સારું, કોઈને ના લાગે આ વસ્તુ પચતી ના હોય તો એને બી બેનિફિટ થાય છે. કોઈ ખરાબ એવું નથી થતું કે એની તબિયત બગડતી નથી. બરાબર. સો એવું કહી શકાય કે આ બધી સિઝનલ જે વાનગીઓ છે કે જે ઋતુને અનુકૂળ તમારે ખાવી ઇમ્પોર્ટન્ટ હોય છે, એના માટે તમે આજના યુથને શું મેસેજ આપવા માંગો છો? આજના યુથને એવું મેસેજ આપીશ કે આ બધી વસ્તુ ખાવી જોઈએ. એમ નથી કહેતા કે ખાધેલું જ વર્ષો સુધી તમારે ચાલે. એટલે શિયાળામાં આ વસ્તુ ખાવી જ જોઈએ, જેમ કે પેજ છે, પછી આ શિંગ પાક છે, ગુંદર પાક છે, મેથીના લાડુ છે. એ તમે ખાશો તો ઘણાને 30-35 વર્ષની જ ઉંમરે કમર દુખે છે, ઘણાને ચશ્મા આવી જાય છે, કોઈને બેકએક થાય છે, ની પેન થાય છે. એ બધું આ ખાવાથી તમને ના થાય, અને પ્લસ ઘરની શુદ્ધ વસ્તુ મળે છે તમને. બરાબર છે. શુદ્ધતા તો તમારામાં કહેવું જ નથી પડતું ડેફિનેટલી, કારણ કે અમે બધા વર્ષોથી કહે છે. હું તો તમારી પ્રોડક્ટ્સ ઓલમોસ્ટ 7-8 વર્ષથી યુઝ કરું છું. તો વૈશાલી ગૃહ ઉદ્યોગનું બીજું નામ શુદ્ધતા તો ડેફિનેટલી હું મારી સાઈડથી કહી શકીશ. અચ્છા, હવે આજકાલ વૈશાલીબેન એવું સાંભળવા મળે છે કે સ્ટાર્ટઅપ્સ બહુ જ બધા થાય છે. અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયામાં લોકો પોતાનો બિઝનેસ ભણી ગણીને બહાર નીકળે, યુથ એટલે પોતાનો બિઝનેસ શરૂ કરી દે. તમે તમારો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તમને શું સ્ટ્રગલ પડી હતી અને એને તમે ઓવરકમ કેવી રીતે કરી? શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ત્યારે મેં 4 ખાખરાથી જ ચાલુ કર્યું હતું. અચ્છા. સાદા, મેથી, મસાલા અને જીરા. એ ખાસો ટાઈમ મેં કર્યું હતું.
ધીરે ધીરે પ્રોડક્ટ વધારતી ગઈ, પણ એક્ઝિબિશન મેં કર્યા કોન્સ્ટન્ટ વર્ષ સુધી કે પબ્લિક બી ઓળખે અને એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર બી ઓળખે. એમાં બી ઘણી મને સ્ટ્રગલ પડી છે. કોઈ વાર તો આખા એક્ઝિબિશન દરમિયાન એક સિંગલ 100 રૂપિયાનો બી બિઝનેસ નથી થયો. તો પણ તમે યથાવત રહ્યા. સો તમે એવું કહી શકો કે તમારા સ્ટ્રગલ પીરિયડમાં તમે કોન્સ્ટન્ટ એક્ઝિબિશન્સ કરીને તમારી વિઝિબિલિટી વધારે છે, રાઈટ? ધૈર્ય રાખવું પડે આપણને તો જ કામ થાય. રાખવું પડે, બહુ સાચી વાત કીધી. અચ્છા, સ્ટાર્ટઅપ્સમાં લોજિકલી ડેટા એવું કહે છે કે ભાઈ 3 વર્ષથી 5 વર્ષની અંદર શરૂ થયેલા બિઝનેસો વધારે પડતા બંધ થઈ જાય છે. તો એવા યુથને તમારી સાઈડથી, તમારા અનુભવથી તમે શું કહેવા માંગશો? ધૈર્ય તો રાખવું પડે, એક તો તમે કીધું. એ સિવાય કોઈ સક્સેસની ચાવી તમારી પાસે હોય તો? ધીરજ રાખવી પડે, પોઝિટિવિટી રાખવી પડે કે ના અમારું કામ થશે. તમે પોઝિટિવિટી રાખો તો ઘણા બધા તમારા કામ જે ઘણા વખતથી નતા થતા એ થવા માંડે છે. અમારો ખુદનો અનુભવ છે. બરાબર છે. ઓકે, તો તમે યુથને એવું કહેવા માંગો છો કે ધૈર્ય અને પેશન્સ રાખીને તમારા બિઝનેસ પર ડટેલા રહો, વિઝિબિલિટી માટેના પ્રયત્નો કરો અને અથાગ પ્રયત્નો કરો તો 100% સક્સેસ મળશે. હવે થોડીક વાત કરીએ નેટવર્કિંગ પ્લેટફોર્મ માટે. આપણે પણ એક એક્ઝિબિશનમાંથી જ મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તમે ઘણા બધા નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે તમારી જર્નીમાં જોડાયેલા. શું બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ તમારા બિઝનેસને ગ્રોથ કરવા માટે હેલ્પફુલ છે? હા છે. થયું છે? કોઈ પ્લેટફોર્મ પર ના હોય તો ઘરે બેઠા એટલો બિઝનેસ જોઈએ એવો નથી થતો. બરાબર છે. સો એને એવું કહેવાય કે ચરે ફરે, ફરે ચરે. ડેફિનેટલી. ઓકે, સો નેટવર્કિંગ પ્લેટફોર્મ તમારા માટે પણ યુઝફુલ રહ્યું છે. હા. ઓકે, એવા કોઈ બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ કે જે તમારી સેમ ફિલ્ડમાં હોય, ગૃહ ઉદ્યોગના ફિલ્ડમાં હોય અને એ લોકો માટે તમે કોઈ એક પર્ટિક્યુલર પોઝિટિવ મેસેજ આપવા માંગતા હો? સતત ડટા રહો, કામ તો ગમે ત્યારે થશે જ અને તમારું નામ બી થશે. ઓકે, વેરી ગુડ. સો ટોટલી વિથ એનર્જી, ટોટલી પોઝિટિવ, ગુણવત્તા અને અનુભવ આ બધું જ આપણને મળે છે વૈશાલીબેન મિસ્ત્રી પાસેથી. વૈશાલી ગૃહ ઉદ્યોગ, તમે ગમે તે પ્લેટફોર્મ પર હો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ગૂગલ સર્ચ કરશો તો વૈશાલીબેનનો નંબર તો મળી જ જશે. તો થેન્ક યુ સો મચ વૈશાલીબેન, તમારી સાથે વાત કરીને, તમારા અનુભવ વિશે જાણીને ખૂબ મજા આવી. અને હું મારા વ્યુઅર્સને અને લિસનર્સને એવું કહીશ કે એક વખત જરૂર એમના ખાખરા ટ્રાય કરજો. હું તો હંમેશા ખાતી રહું છું. યુએસપી છે સિંગ પાક, ક્યાંક અટકો તો ડેફિનેટલી વૈશાલી મિસ્ત્રીને ફોન કરો. વૈશાલી ગૃહ ઉદ્યોગ. સાઇનિંગ ઓફ, રિદ્ધિ રાવલ, ફાઉન્ડર ઓફ બિસ્ટ્રીઝ. થેન્ક યુ. હા, થેન્ક યુ કેવું તું. બોલો. થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓકે, થેન્ક યુ વૈશાલીબેન.